Hello everyone. Here we are studying about environmental microbiology. Fine. And today's topic is about biosorption. So first of all definition actually biosorption શું હોય છે એ પણ એક બાયોરેમિડિએશનની જ ટેકનિક છે બટ અહીંયા આપણે બેક્ટેરિયાની યુઝ કરશું ઓકે માઇક્રો ઓર્ગેનિઝમમાં જે બેક્ટેરિયા છે એને યુઝ કરશું અહીંયા સો એ નામ છે એનું બાયોઝોપ્શન ટેકનિકનું નામ. So the removal of metals કે પછી pollutants from the environment by bacteria is called biosorption. એન્વાયરમેન્ટની અંદરથી જે આપણે મેટલ્સને હેવી મેટલ્સ હોય છે અમુક પોલ્યુટન્ટ્સ કહી શકો તમે એને એ જે આપણે રિમૂવ કરીએ રિમૂવલ ઓફ મેટલ્સ કે પછી પોલ્યુટન્ટ્સ ક્યાંથી એન્વાયરમેન્ટના અંદરથી બટ કોના હેલ્પથી કઈ વસ્તુ આપણે યુઝ કરશું કયા બાયોલોજિકલ એજન્ટ યુઝ કરશું તો બાય બેક્ટેરિયા આ પ્રોસેસને કહીશું બાયોઝોપ્શન. Biosorption is considered as an alternative to the remediation of industrial effluents as well as the recovery of metals present in effluent. Now, industrial effluent આ વર્ડનો મતલબ છે ઇન્ડસ્ટ્રીયલ એટલે કે ઇન્ડસ્ટ્રીમાંથી જે પણ વેસ્ટ નીકળે છે એના વિશે અત્યારે વાત કરીએ છીએ અને એફ્લુએન્ટનો મતલબ એ જ છે ઇન્ડસ્ટ્રીમાંથી વેસ્ટ વોટર નીકળતું હોય લિક્વિડ ફેઝમાં જે વેસ્ટ મટીરિયલ નીકળતું હોય ઓકે એની અંદરથી એને આપણે ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્ટ કહીશું. એની અંદર અમુક વખતે ઇન્ડસ્ટ્રીના જે ઇમ્પોર્ટન્ટ મેટલ્સ હોય છે કે પછી અમુક વખતે હાર્મફુલ મેટલ્સ હોય એ એમાં આવી જતા હોય ઓકે અને આવા ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્ટ અગર આપણે એન્વાયરમેન્ટમાં એમનમ ટ્રીટમેન્ટ કર્યા વગર એમનમ રિલીઝ કરી દેશું તો એન્વાયરમેન્ટમાં પોલ્યુશન થશે. તો આ ન થાય એના માટે બાયોઝોપ્શન એક આ ટેકનિક છે જેની અંદર આપણે ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્ટ છે એમાંથી મેટલ્સને રિકવર કરશું એટલે કે રિમૂવ કરી લેશું. ફાઇન અને બાયોઝોપ્શન જે ટેકનિક છે એ બાયોરેમિડિએશનનું અલ્ટરનેટિવ ટેકનિક છે એનું મતલબ બાયોરેમિડિએશન પણ યુઝ કરી શકો કાં પછી બાયોઝોપ્શન પણ યુઝ કરી શકો. Biosorption is a process based on the sorption of metallic ions કે પછી pollutants કે પછી xenobiotics. મેટલિક આયન્સ ખબર છે પોલ્યુટન્સ એટલે કે હેવી મેટલ્સ જે હોય એઝ અ પોલ્યુટન્સ કામ કરે બીજા પણ અમુક પોલ્યુટન્સ હોય છે અને ઝેનોબાયોટિક્સ વર્ડનો મતલબ શું છે તો એવા કમ્પાઉન્ડ જે નોર્મલી પ્રેઝન્ટ ના હોય ઓકે સો આ બધાય પ્રોડક્ટ્સ છે કે કમ્પાઉન્ડ્સ છે જે ક્યાં પ્રેઝન્ટ હશે એફ્લુએન્ટના અંદર પ્રેઝન્ટ હશે અને એમાંથી આપણે રિકવર કરવાના છે કાઢવાના છે ફાઇન. સો ફ્રોમ એફ્લુએન્ટ બાય લાઈવ ઓર ડ્રાઈડ બાયોમાસ વિચ ઓફટન એક્ઝિબિટ અ માર્ક ટોલરન્સ ટુવર્ડ મેટલ્સ એન્ડ અધર એડવર્સ ઇન્ફેક્ટ. નોર્મલી આ જે હેવી મેટલ્સ હોય છે એ લિવિંગ ઓર્ગેનિઝમ ઉપર હાર્મફુલ ઇફેક્ટ કરતા જ હોય બટ અમુક એવા બેક્ટેરિયા પ્રેઝન્ટ છે એન્વાયરમેન્ટમાં જે એનાથી ટોલરન્ટ છે એટલે કે એનાથી રેઝિસ્ટન્ટ છે. કહેવાનો મતલબ કે અમુક એવા બેક્ટેરિયાઝ છે એન્વાયરમેન્ટમાં જેને કોઈપણ જાતનો અસર નથી પડતો એડવર્સ ઇન્ફેક્ટ નથી પડતો કોનો તો કે હેવી મેટલ્સનો. આવા જે ઓર્ગેનિઝમ છે આવા જે બેક્ટેરિયા છે એને આપણે યુઝ કરશું શેના માટે તો કે જે ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્ટ છે એમાંથી મેટલ્સ પોલ્યુટન્ટ્સને એબ્ઝોર્બ કરવા માટે કે પછી રિમૂવ કરવા માટે એમાંથી ફાઇન. નેક્સ્ટ Biosorption can be defined as the ability of biological material to accumulate heavy metals from wastewater through metabolically mediated or physicochemical pathways of uptake. બાયોઝોપ્શન જે છે એનું હજી એક ડિફાઇન આપણે એવી રીતના કરી શકીએ એને કે કોઈ પણ બાયોલોજિકલ મટીરિયલ છે બાયોલોજિકલ મટીરિયલનો મતલબ શું થાય છે બેક્ટેરિયાની જ વાત કરીએ છીએ અહીંયા ઓકે જે લિવિંગ ઓર્ગેનિઝમ છે તો એવા બાયોલોજિકલ મટીરિયલ્સ પાસે એબિલિટી હોય છે શેની એબિલિટી તો હેવી મેટલ્સને એક્યુમ્યુલેટ કરવાની એક્યુમ્યુલેટ વર્ડનો મતલબ છે કલેક્ટ કરવાની ઓકે તો એની પાસે એબિલિટી હોય હેવી મેટલ્સને એક્યુમ્યુલેટ કરવાની શેમાંથી તો કે વેસ્ટ વોટરમાંથી જેને જ આપણે આગળ હમણાં વાંચ્યું જેને આપણે ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્ટ કહીએ ઓકે જે વેસ્ટ વોટર છે. તો હવે કઈ રીતના આ એક્યુમ્યુલેટ કરશે હેવી મેટલને બેક્ટેરિયા તો કે થ્રુ મેટાબોલિકલી મીડિયેટેડ પાથવે ઓફ અપટેક
મેટાબોલિકલી મીડિયેટેડ વર્ડનો મતલબ શું છે? ગમે લિવિંગ ઓર્ગેનિઝમ હોય તો એની અંદર અમુક પાથવેઝ ચાલતા હોય. એને સર્વાઈવ કરવા માટે, પોતાનું એનર્જી પ્રોડક્શન કરવા માટે અમુક મેટાબોલિક પાથવે ચાલતા હોય. તો જે બાયોલોજિકલ મટીરિયલ છે કે જે બેક્ટેરિયા છે એની અંદર અમુક એવા પાથવે ચાલતા હોય. એ પાથવેના અંદર જે વેસ્ટ વોટર છે એમાંથી જે હેવી મેટલ્સ છે એ પોતે એક્યુમ્યુલેટ કરી શકે એવી કેપેસિટી રાખતા હોય. અને આ જે આખો પ્રોસેસ છે એને આપણે બાયોઝોર્પ્શન કહીશું. આનાથી થશે શું? તો કે વેસ્ટ વોટર છે બરાબર, એની અંદર આપણા પોલ્યુટન્ટ્સ છે જે હેવી મેટલ છે. હવે એ વેસ્ટ વોટરની અંદર અમુક બેક્ટેરિયા પણ છે, રાઈટ? એ બેક્ટેરિયા શું કરશે? તો કે વેસ્ટ વોટરની અંદરથી જે પણ હેવી મેટલ છે એને એક્યુમ્યુલેટ કરી લેશે, કલેક્ટ કરી લેશે. તો શું થશે? જે વેસ્ટ વોટર છે એ અત્યારે જે પહેલાં હાર્મફુલ હતું હવે એ લેસ હાર્મફુલ થઈ જશે કે એકદમ નોર્મલ થઈ જશે. ફાઇન. તો આ છે બાયોઝોર્પ્શન. The idea of using biomass as a tool in environmental cleanup has been around since the early 19s, when Arden and Lockett discovered certain types of living bacteria cultures were capable of recovering nitrogen and phosphorus from raw sewage when it was mixed in an aeration tank. આ જે આઈડિયા છે બાયોઝોર્પ્શનનો એ બહુ જૂનો છે. ઓકે, સાયન્ટિસ્ટના નામ લીધા છે જેની આ ડિસ્કવર કર્યું હતું. તો એ લોકોએ કઈ રીતના ડિસ્કવર કર્યું હતું? તો એક એરિએશન ટેન્ક હતો, એટલે એક ટેન્ક હતો જેની અંદર સીવેજ વેસ્ટ વોટરને ભરેલું હતું. સીવેજ એટલે એનો મતલબ જ એ છે વેસ્ટ વોટર. ફાઇન. સો એ એરિએશન ટેન્ક હતો, એની અંદર વેસ્ટ વોટર હતું. એની અંદર એ લોકોએ આ આર્ડિન અને લોકેટ નામના જે સાયન્ટિસ્ટ હતા એની અમુક બેક્ટેરિયાને એડ કરી દીધા. ફાઇન. એના પછી એના ઉપર રિસર્ચ કર્યું તો શું જોવા મળ્યું? કે જે બેક્ટેરિયા હતા એની પાસે કેપેસિટી હતી કે વેસ્ટ વોટરમાંથી નાઇટ્રોજનને અને ફોસ્ફરસને રિકવર કરી શકતા હતા. બરાબર, નાઇટ્રોજન અને ફોસ્ફરસને કલેક્ટ કરી શકતા હતા. તો આનાથી આ આઈડિયા આવ્યો બાયોઝોર્પ્શનનો કે ભાઈ અગર આપણે એરિએશન ટેન્કમાં વેસ્ટ વોટરનું ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ ઇઝીલી, તો પછી જે ઇન્ડસ્ટ્રીમાંથી જે એફ્લુએન્ટ નીકળે છે જે તો વધારે હાર્મફુલ હશે, રાઈટ, વધારે પોલ્યુટન્ટવાળું હશે, તો એને પણ આ ટેકનિક યુઝ કરીને એમાંથી પણ આપણે હેવી મેટલ્સને રિકવર કરી શકીએ. નાવ it wasn't until the late 1970s when scientists noticed the sequestering characteristic in dead biomass, which resulted in a shift in research from bioaccumulation to biosorption. પછી આ જ ટૉપિક ઉપર બહુ વર્ષ સુધી રિસર્ચ ચાલતું ગયું. અલગ અલગ સાયન્ટિસ્ટ આવ્યા, એની અલગ અલગ સિક્વેન્સિંગ એક્સપેરિમેન્ટ્સ કર્યા એના ઉપર, અને અલ્ટિમેટલી જે બાયો એક્યુમ્યુલેશન પહેલાં છે ને 1990s જ્યારે આ આર્ડન અને લોકેટે આ ડિસ્કવર કર્યું હતું તે તો એ વખતે એને બાયો એક્યુમ્યુલેશન વર્ડ દીધો હતો, ઓકે, આ પ્રોસેસને. બટ પછી અમુક ટાઈમ પછી વધારે રિસર્ચ થયું આ ફિલ્ડ ઉપર, એના પછી આનો જે ટર્મ છે એને બાયોઝોર્પ્શન કહેવા માંડ્યા. શું કામે? કેમ કે અહીંયા એબ્ઝોર્બ કરે છે, બરાબર, અહીંયા રિકવર કરે છે એટલા માટે, અને વિથ હેલ્પ ઓફ બેક્ટેરિયા. નાવ આ એક ટેબલ છે જેની અંદર તમે જોઈ શકો માઇક્રો ઓર્ગેનિઝમના નામ દીધા છે અને એ કયા હેવી મેટલ્સને બાયોઝોર્પ્ટ કરી શકે એના એક્ઝામ્પલ દીધા છે. ફાઇન. સો એલિમેન્ટ્સ છે અને એક સાઈડ માઇક્રો ઓર્ગેનિઝમના નામ દીધા છે. નાવ ફર્સ્ટ છે બેસિલસ સ્પીશીઝ છે, તો એ કયા મેટલ્સને બાયોઝોર્પ્શન કરવાની કેપેસિટી રાખે છે? તો Cu કોપર, Zn ઝિંક, કોપર અને ઝિંકને કરી શકે બાયોઝોર્પ. પછી છે સુડોમોનાસ એરોજિનોસા, તો શેને કરી છે? યુરેનિયમ, કોપર, નિકલ. એવી જ રીતના ઝુગ્લિયા સ્પીશીઝ કઈ વસ્તુને કરી શકે? તો કે કોબાલ્ટ, નિકલ, કેડમિયમ એક્સેટ્રા એક્સેટ્રા. ફાઇન. નાવ આ જે ટેબલ છે એમાં અમુક ફેક્ટર્સના વિશે દીધું છે. અસેન્શિયલ ફેક્ટર્સ ફોર માઇક્રોબિયલ બાયોરેમિડિએશન. ઓકે, બેક્ટેરિયાને યુઝ કરીને જે આપણે બાયોરેમિડિએટ કરીએ એટલે એ જે પ્રોસેસ છે એની અંદર કયા કયા એવા ફેક્ટર્સ છે જે ઇમ્પોર્ટન્ટ છે? તો ફર્સ્ટ છે માઇક્રોબિયલ પોપ્યુલેશન. અગેન અહીંયા પણ સેમ, માઇક્રોબિયલ પોપ્યુલેશન જે છે એ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. આ ફેક્ટરનો મતલબ એ થાય કે માઇક્રો ઓર્ગેનિઝમ બેક્ટેરિયા કેટલા અમાઉન્ટમાં પ્રેઝન્ટ છે, કેટલા નંબરમાં પ્રેઝન્ટ છે. ઓકે, તો સુટેબલ કાઇન્ડ્સ ઓફ ઓર્ગેનિઝમ દેટ
ઓકે, સો કેટલા અમાઉન્ટમાં સુટેબલ કાઇન્ડ્સ ઓફ ઓર્ગેનિઝમ દેટ કેન બાયોડિગ્રેડ ઓલ ઓફ ધ કન્ટેમિનન્ટ્સ, કેટલા અમાઉન્ટમાં માઇક્રો ઓર્ગેનિઝમ હોવા જોઈએ બાયોડિગ્રેડ કરવા માટે. નેક્સ્ટ ફેક્ટર છે જે છે ઓક્સિજનનો. ઇનાફ ટુ સપોર્ટ એરોબિક બાયોડિગ્રેડેશન, એટલે કે એટલું ઇનાફ ઓક્સિજન હોવું જોઈએ જેનાથી એરોબિક પ્રોસેસ થઈ શકે. ઓકે, કેમ કે બેક્ટેરિયા છે બરાબર, એને ગ્રો થવા માટે પણ ઓક્સિજનની જરૂર પડતી હોય, તો એ એન્વાયરમેન્ટમાં ઇનાફ ઓક્સિજન હોવું જોઈએ. નેક્સ્ટ છે વોટર, તો કે સોઇલ મોઇશ્ચર શુડ બી ફ્રોમ 50 to 70%. સોઇલની અંદર 50થી લઈને 70% સુધીનું વોટર હોલ્ડિંગ કેપેસિટી હોવી જોઈએ, વોટરનું અમાઉન્ટ હોવું જોઈએ. નેક્સ્ટ ન્યુટ્રિયન્ટ્સ, તો કયા કયા ન્યુટ્રિશન જોવા જોઈએ, તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર અને અધર ન્યુટ્રિશન. શું કામે? માઇક્રો ઓર્ગેનિઝમના ગુડ ગ્રોથ માટે. નેક્સ્ટ ટેમ્પરેચર, અપ્રોક્સિમેટલી 40°C સુધીનું ટેમ્પરેચર હોય તો એ ચાલશે, ઓપ્ટિમલ રેન્જ છે, જે ટેમ્પરેચરમાં બેક્ટેરિયા જે છે એ આરામથી ગ્રો થઈ શકશે. અને લાસ્ટ પોઈન્ટ પીએચ, તો એની બેસ્ટ રેન્જ છે ન્યુટ્રલ પીએચ બેસ્ટ છે એના માટે, અને એની રેન્જ છે જે એ છે 6.5થી લઈને 7.5. Microbes degrade contaminants because in the process they gain energy that allows them to grow and reproduce. માઇક્રો ઓર્ગેનિઝમ જે છે આ કન્ટેમિનન્ટ્સને ડિગ્રેડ કરે છે બરાબર, એનાથી એને શું મળે છે, તો એનાથી એ લોકોને એનર્જી મળતી હોય. અને એનર્જી શું કામે જોઈએ, તો એના ગ્રોથ માટે જોશે, એના રિપ્રોડક્શન માટે જોશે, એના અલગ અલગ પ્રોસેસીસ કેરી આઉટ કરવા માટે એનર્જી જોશે. અને આ એનર્જી ક્યાંથી મળશે, જ્યારે એ લોકો કન્ટેમિનન્ટ્સને બ્રેકડાઉન કરશે, એમાંથી ડિગ્રેડ કરશે એમાંથી. Microbes get energy from the contaminants by breaking chemical bond. કેમિકલ બોન્ડ્સ જે હોય આપણા પોલ્યુટન્ટ્સમાં કે વેસ્ટ મટીરિયલની જે વાત કરીએ છીએ, ઓકે, એની અંદર અમુક સ્ટ્રક્ચર છે એનું, ફાઇન. અને સ્ટ્રક્ચર શેનાથી બન્યું હોય, તો કેમિકલ બોન્ડ્સથી એકબીજાથી જોઈન થયેલું હોય. તો એ લોકો જ્યારે કેમિકલ બોન્ડ્સને બ્રેક કરશે એમાંથી એને એનર્જી મળે. પછી આ જે એનર્જી છે, they invest the energy along with some electrons and carbon from the contaminants to produce more cells. આ જ બધી એનર્જી છે અને પછી ઇન્વેસ્ટ કરશે. હવે એનર્જી પ્રોડ્યુસ કરી લીધી છે, ઓકે, હવે એને ઇન્વેસ્ટ કરશે તો મોર સેલ્સ બનશે, વધારે સેલ બને, રિપ્રોડક્શન થશે, ગ્રોથ થશે. માઇક્રો ઓર્ગેનિઝમ કેન પ્રોડ્યુસ reduced or oxidized species that cause metals to precipitate. માઇક્રો ઓર્ગેનિઝમ જે છે અમુક સ્પીશીઝ એની રિડક્શન, ઓક્સિડેશન આ પ્રોસેસ પણ કરે અને એની અંદર મેટલ્સ જે છે એને પ્રેસિપિટેટ કરી દે. એક્ઝામ્પલ પણ આપ્યા છે, જેમ કે ઓક્સિડેશન ઓફ Fe2+, શેમાં Fe2+નું ઓક્સિડેશન થશે તો Fe3માં કન્વર્ટ થશે, જે પ્રેસિપિટેટ બની જશે, વિચ પ્રેસિપિટેટ્સ એઝ ફેરિક હાઇડ્રોક્સાઇડ. નેક્સ્ટ રિડક્શન ઓફ SO4 to sulfide which precipitate with Fe2+ as કઈ રીતના પાયરાઇટ તરીકે. ઓર હજી એક એક્ઝામ્પલ છે, મર્ક્યુરી સાથે થશે તો મર્ક્યુરિક સલ્ફાઇડ બની જશે. નેક્સ્ટ છે રિડક્શન ઓફ હેક્ઝાવેલેન્ટ ક્રોમિયમ, શેમાં તો 2 ટ્રાઇવેલેન્ટ ક્રોમિયમ, 6+ છે જેમાંથી 3+માં કન્વર્ટ થઈ જશે, રિડક્શન થશે. વિચ કેન પ્રેસિપિટેટ એઝ જ્યારે પ્રેસિપિટેટ થશે તો શેમાં થશે, ક્રોમિયમ ઓક્સાઇડ, સલ્ફાઇડ્સ ઓર ફોસ્ફેટ એન્ડ રિડક્શન ઓફ સોલ્યુબલ યુરેનિયમ. લાસ્ટ એક્ઝામ્પલ છે રિડક્શન ઓફ સોલ્યુબલ યુરેનિયમ, શેમાં તો કે ઇનસોલ્યુબલ ફોર્મમાં થઈ જશે, જે પ્રેસિપિટેટ થઈ જશે એઝ યુરેનેટ. This is all about biosorption and thank you for watching.